આપણે આવ્યા છીએ 38મીનો બીજો ભાગ. કેવું સરસ સ્થળ છે જો 38મી વાર્તા, એનો બીજો ભાગ. કેવું મસ્ત સ્થળ છે. આપણે સ્થળ સાંભળીને તો કે ના, આપણે તો આ વાર્તા વાંચવી જ છે. શરીર જો કેવું મસ્ત છે. અપંગ થયા તો શું થઈ ગયું? અપંગ થયા તો શું થઈ ગયું? આપણને બુદ્ધિ આપી છે, આંખ આપી છે, હાથ આપ્યા છે, મગજ આપ્યો છે. અત્યારે આંધળા હોય છે તો કેવું, તમે જુઓ તો આંખ નથી દીધી તો કેવા સર્વિસ કરે, કેટલા 50,000 રૂપિયા પાડે છે. પણ એનામાં પાવર હોય છે, વિલ પાવર એટલો છે. ભગવાને બીજી રીતે એને શક્તિ આપી હોય છે. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલી સાથે ખાસ 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 સાંભળજો. બધા જ વાર્તા, મારી એક વાર્તા બધામાં વાર્તા મારી સાંભળ્યા જેવી છે. 38મીનો આપણે બીજો ભાગ વાંચશું. અને મારા મિત્રોને અપીલ છે, ત્રિકાળ સંધ્યા તમારા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા સહ ફેમિલીમાં ના વાંચો. બાળકોને તમે વચાવશો અને તમે દાદાના કેન્દ્રમાં જાજો. અને બની શકે તો કેન્દ્રમાં બાળકોને પણ લઈ જાજો. બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, એવી મારી અપીલ છે તમને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે વાર્તા જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો ચાલુ કરશું. બીજો ભાગ, પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. અને હેલન હતી એકાંતમાં બેસવાનો પ્રયાસ કરતી, પણ કોઈ વળતું નહીં. છેવટે એક ઓઠ સંચાલન દ્વારા ભણાવવામાં કુશળ એવી શિક્ષિકા પાસે ભણવા લાગી. છેવટે 5 કે 6 વર્ષના સતત પ્રયત્નો હેલને બોલી શકવા લાગી. પછી એક ભાષાનું અને અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું. અને ઉપસેવા અક્ષરોની મદદથી એને કઠોળ પરિશ્રમ કરીને તેણે યુનિવર્સિટીની પ્રથમ શ્રેણીમાં પાસ કરી. પ્રથમ જ પરીક્ષા, પહેલી વાર પરીક્ષા આપી ત્યારે જ એને પાસ કરી નાખી, પ્રથમ જ શ્રેણીમાં. પછી તો એ ખૂબ આગળ વધી અને આખી દુનિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ. એ એટલી આગળ વધી ગઈ. અપંગ અને અશક્ત લોકો માટે એણે ઘણું જ કર્યું હતું. અપંગ, અશક્ત એટલે મન બુદ્ધિ કોઈ બીજી રીતે ઓલા હોય એવા લોકોની એને બહુ જ એણે ઘણું જ કર્યું હતું. એમને તો એ કહેતી કે જીવનમાં કદાપી નિરાશ ના થશો, જીવનમાં કદાપી નિરાશ ના થશો. મારી સામે જુઓ, હું પણ તમારા જેવી જ અપંગ, અશક્ત અને નિરાધાર હતી. અપંગ અને સશક્ત, નિરાધાર હતી. અશક્ત, નિરાધાર. પણ આપણી કચ્છ શક્તિથી
દ્રઢ મનોબળથી અને અથાક મહેનતથી આપણે યથાર્થ મહેનતથી આપણે ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરીને અવશ્ય આગળ વધી શકીએ છીએ. આપણે ગમે તેવી મુશ્કેલી આવે, આપણી પાસે ગમે તેટલું થાય, પણ એમાંથી આપણે આગળ જરૂર વધી શકીએ છીએ. એમ એવી રીતના બાળકોને તે સમજાવે છે. ભલે આપણે અપંગ છે તો શું થઈ ગયું, ભગવાને આપણને મગજ તો આપ્યું છે ને, હાથ આપ્યા છે, આંખ આપી છે, કાન આપ્યા છે, મગજ આપ્યું છે. કેટલું મસ્ત કે આપણું દ્રઢ છે, જે અંદરનો વિશ્વાસ છે એ તો આપણી પાસે છે ને. આપણી અંદર જે ભગવાન છે એવી રીતના એ બાળકોને સમજાવે છે કે હિંમત નહીં હારવાની, કાંઈ વાંધો નહીં. આપણે અપંગ હોય તો શું થઈ ગયું. છેલ્લે તો દુનિયાના ઘણા જ દેશોમાં એ ફરી અને અપંગ અને અશક્તો માટે આશાનો સંદેશો પહોંચાડ્યો. દુનિયામાં બધે જ તેનું ભારે સન્માન થયું. આખી સૃષ્ટિમાં તેનું ભારે સન્માન થયું અને એનો તો વાહવા ડંકો વાગી ગયો કે ના, હેલન એટલે હેલન છે એમ કરીને પોતે એના નામનો ડંકો વગાડી દીધો. અરે છેવટે તો એ સુંદર ભાષણ પણ કરતી, જેણે જે જગત વિખ્યાત ગ્રંથ પણ સંખ્યા છે એક જ ધંધા. ગૂંગી બહેરી બાલિકા પણ શું કરી શકે. ગૂંગી મૂંગી બેરી બાલિકા આ પણ શું કરી શકે. એને તો એણે તો વિખ્યાત ગ્રંથ પણ લખ્યા છે. એક બંધ ગૂંગી બહેરી બાલિકા પણ શું કરી શકે છે તે તેણે દુનિયાને બતાવી આપ્યું. અરે મૂંગી બેરી બાલિકા શું કરી શકે એ પણ એને દુનિયાને બતાવી આપ્યું. જો ભગવાન આંધળા હોય છે, કેવા સરસ ભજન ગાય છે. આપણે એના કડીએ સાંભળીએ તો આપણે એમ થાય કે અક્કલ કામ ના કરે, આપણે સાંભળ્યા જ રાખીએ, સાંભળ્યા જ રાખીએ. પણ એને આંખ નથી આપી, પણ એને કાન તો આપ્યા છે ને. તો બોલો એ કેવી રીતના શીખવો હશે અને કેમ શીખવો હશે. ભગવાન એની બીજી રીતે ગમે ત્યાંથી એને બુદ્ધિ આપી જ દે છે, ગમે એમ કરીને. ભગવાન કહે છે તને હું આમ ને તો આમ, એ બધા જો જેટલા મૂંગા હશે ને એટલામાં બધામાં કેટલી એનામાં આવડત હશે. એ આંગળી મૂકે ને ત્યારે ખબર પડે છે આની આ છે અક્ષર છે, એવી એનામાં શક્તિ હોય છે. પણ આપણે તો આંધળા તો આપણને થાય કે આપણે તો કાંઈ દેખાતું જ નથી, આપણે શું કરશું. એવી રીતના ભગવાન તો ક્યાંક ને ક્યાંક એને બીજી રીતે શક્તિ આપે છે. જો અહીંયા જ અમારા જ ફ્લેટમાં રહેતા હતા અને બે બંને આંધળા હતા. તો એ પોતે બે હાથ પકડી અને રિક્ષાને તેડવા આવતી, મૂકવા આવતી ને બે જણા કમાતા હતા. એને લોકો તો આશ્રમમાં રાખી શકે ને, તો પોતે જાતે રસોઈવાળી રાખી હતી, રસોઈ કરી અને બે સરસ રીતે જીવન ગુજારતા હતા. બે માણસ આંધળા હતા. ભગવાન મેં કીધું હે ભગવાન, આ વાત એને ક્યાં કર્મ કર્યા હશે. એટલે ભગવાન નથી કે ક્યાંક ને ક્યાંક તો એને બુદ્ધિ આપી જ દે છે. ક્યાંય ભગવાન કદાચ કાન લઈ લઈએ, આંખ લઈ લઈએ, હાથ લઈ લઈએ, અવાજ લઈ લઈએ, પણ બીજી રીતે એને બુદ્ધિ આપે છે, પણ આપે છે. તો ભગવાનને કહી તમે પણ અમને સારા વિચાર, સારા સંસ્કાર, અમારા બાળકો અને બીમાર લોકો હોય એવાને તમે તમારી પાસે લઈ લેજો. દુખ્યા છે, રીબાતા હોય છે, ભગવાને કાંઈક ઓલા કર્મ કર્યા હોય ને તો એને આ ભાવમાં ભગવાન કહે છે તું કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કરના ઇન્સાન એ હે ગીતા કા જ્ઞાન, એ હે ગીતા કા જ્ઞાન. કર્મ આપણે કર્યા જવાનું, ફળ દેવા વાળો ઉપરવાળો છે. આવડો આ છે હરિ છે આપણો. ફલની ચિંતા મત કરના એ હે ગીતા કા જ્ઞાન, એ હે ગીતા કા જ્ઞાન. એટલે આપણે પણ આપણા બાળકોને સારા રસ્તે વાળશું. અને આપણે 38મી વાર્તા પૂરી થઈ છે, 39મી વાર્તા આવ્યા છીએ. એનો પહેલો ભાગ પછી લેશું અને બીજો ભાગ પૂરો થયો છે.
39નો પહેલો ભાગ લેવાનો છે. અને મારા મિત્રોને હું વિનંતી કરું છું કે તમે બની શકે તો ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીના ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો અને જોઈન્ટ ફેમિલીમાં સાથે વાંચો. એથી કરી અને તમને બીજા પણ મનોરંજન મળશે અને સારા સારા વિચારો પણ મળશે અને સારા ટૂચકા પણ મૂકતી જાઉં છું. હું તો બધાને તમને અપીલ છે કે તમે તમારા ફેમિલીમાં સાથે જોઈન્ટ મળી અને જો મારા ગ્રુપમાં બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ગ્રુપ, બધા ગ્રુપ છે. બગદાણા 64 ગ્રુપ છે. બધા જ ગ્રુપના પરિવાર મિત્રોને બધાને મારા, હું કોઈને વાત નથી કરી શકતી, કોઈ સાથે મેસેજ નથી વાંચી શકતી, તો મને પ્લીઝ તમે મને ક્ષમા કરજો. જે કાંઈ કેવું હોય તે મને ક્યારેક હોય તો ત્યારે કહેજો, ક્યારેક કોશિશ કરીશ, હું લાઈવ થવાની કોશિશ કરીશ, ટ્રાય કરીશ, તો થશીશ તો અખતરો કરીશ. પણ મને છે ને, હું ટાઈમ નથી હોતો. સવારે વહી જાઉં છું તો સાંજે આવું છું, તો મને જરાય ટાઈમ નથી હોતો. તો તમને અપીલ છે કે તમે, હું કોઈ સાથે વાત નથી કરી શકતી, કોઈ સાથે મેસેજ નથી કરી શકતી, તો તમે હોય તો તમે તમારી રીતે સોલ્વ કરી લેજો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મને છે ને ટાઈમ નથી હોતો, હું બાને રાખવા જાઉં તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે મારા મિત્રોને, તમે બધાને ખૂબ ખૂબ આભાર. તમને મને સાથ સહકાર આપ્યો એ બદલ હું તમારા બધાનો આભાર માનું છું. તો મારી અપીલ છે બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.